10 દિવસ એક્સ્ટ્રા આપ્યા છે, એટલે 40 દિવસ. 30 દિવસમાં માહિતી આપવાની અને 10 દિવસ છે એ પેલા ત્રીજા પક્ષકારને પૂછવા માટે કે ભાઈ તારી માહિતી આણે માંગી છે, અમે આપીએ કે કેમ, એના માટે 10 દિવસ બીજા, એટલે 40 દિવસમાં આપવાની. જો માહિતી કોઈ સંસ્થાને તબદીલ કરવાની થતી હોય, અરજી તબદીલ કરવાની થતી હોય, અરજી તબદીલીની વાત શું છે એ પણ હું તમને કહું. આ કાયદામાં એવી જોગવાઈ કરી છે કે નાગરિક તમારી કચેરીમાં અરજી કરે અને એણે જે માહિતી માંગી હોય એ માહિતી તમારી કચેરીને લાગુ ન પડતી હોય, મતલબ જે તે સરકારી કચેરીને લાગુ ન પડતી હોય, તો એ અરજી પરત નથી કરવાની, પણ જેને લાગુ પડતી હોય એવી સરકારી કચેરીને આપણે તબદીલ કરવાની છે, એવી સરકારી કચેરીને આપણે મોકલી આપવાની છે. તો આવું તબદીલ કરવાનું થાય ત્યારે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવી પડે? તો કે 35 દિવસ, 35 ડેઝ. અને ત્યાં 35 દિવસ શું કામ એને? તો કે 30 દિવસ તો માહિતી આપવા માટેના છે અને બીજા 5 દિવસ જે આપ્યા છે એ તબદીલ માટે. દાખલા કે માની લો કે મને અરજી મળી પણ મને લાગુ નથી પડતી, એ તો લાગુ જિલ્લા પંચાયતને પડે છે, તો હું સ્પીપામાંથી એ અરજી જિલ્લા પંચાયતને તબદીલ કરીશ, જિલ્લા પંચાયતને મોકલી આપીશ. એટલે એ માટે 5 દિવસ બીજા એક્સ્ટ્રા મળશે. મતલબ કે મને કેટલા દિવસ મળ્યા? તો કે 30 દિવસ સામાન્ય, 5 દિવસ અરજી તબદીલી કરવાના, એટલે ત્યાં કુલ 35 દિવસ મળે. અને એક છેલ્લી વાત દિવસોની બાબતમાં, અહીંયા એવી જોગવાઈ કરી છે કે મોટી કચેરી હોય, નાની કચેરીમાં એ જરૂર નથી, પણ બહુ મોટી કચેરી હોય તો માહિતી આપવા માટે જાહેર માહિતી અધિકારીની નિમણૂક કરી હોય, એની મદદમાં મદદનીશ જાહેર માહિતી અધિકારીની નિમણૂક પણ કરી હોય. એટલે જાહેર માહિતી અધિકારી પણ હોય અને મદદનીશ જાહેર માહિતી અધિકારી પણ હોય. માની લો કે કોઈ વ્યક્તિ મદદનીશ જાહેર માહિતી અધિકારીને અરજી કરે, અરજી જાહેર માહિતી અધિકારીને કરવાની, પણ જાહેર માહિતી અધિકારીને અરજી કરવાને બદલે મદદનીશ જાહેર માહિતી અધિકારીને અરજી કરે, તો મદદનીશ જાહેર માહિતી અધિકારીએ એ અરજી સ્વીકારવાની હોય. અરજી સ્વીકારે અને સ્વીકારીને પછી એ જાહેર માહિતી અધિકારીને આપે, એના માટે એને 5 દિવસ મળે. એટલે ત્યાં પણ 35 દિવસ થશે. 30 દિવસમાં માહિતી આપવાની, 5 દિવસ અરજી તબદીલી માટે. તો સમય મર્યાદાની બાબત મિત્રો તમને બરોબર ખ્યાલ આવી ગયો. હું ફરી એકવાર રિપીટ કરીને કહું એટલે સમય મર્યાદાની બાબતમાં આપને સાવ ક્લિયર થઈ જાય. આરટીઆઈ એક્ટ અંતર્ગત માહિતી આપવા માટેની સમય મર્યાદા શું છે? તો કે સામાન્ય સંજોગોમાં 30 દિવસ, જો ત્રીજા પક્ષકારને લગતી માહિતી હોય તો 40 દિવસ, કારણ કે 30 દિવસમાં આપવાની, 10 દિવસ તબદીલી માટે. જો એ ઉપરાંત માની લો કે કોઈ થર્ડ પાર્ટીને રિલેટેડ, તો મેં તમને 40 કીધા, પછી માહિતી તબદીલ કરવાની થતી હોય, બીજી કચેરીને મોકલવાની થતી હોય તો 35 દિવસ, 30 + 5 તબદીલી માટે. મદદનીશ જાહેર માહિતી અધિકારીને અરજી કરી હોય તો પણ 35 દિવસ, 30 માહિતી આપવાના, 5 એ અરજી મદદનીશ જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવા માટે. અને વ્યક્તિનો જીવ જોખમાય અથવા તો એની સ્વતંત્રતા જોખમાય એવી માહિતી હોય તો વિધિન 48 અવર્સ, 48 કલાકમાં માહિતી આપવી પડે. આ સમય મર્યાદાની વાત કરી. બીજું આ કાયદામાં આપણે એ પણ જાણવું પડે કે ફીઝની બાબતમાં શું જોગવાઈ છે. માની લો કે કોઈ પણ અરજદાર છે એ અરજી કરશે તો એની પાસેથી ફી શું લેવાય, એની શું જોગવાઈ છે? તો એની જોગવાઈ એ કાયદામાં ન હોય, એ નિયમમાં હોય. અને નિયમ મેં તમને કહ્યું કે ગુજરાત સરકારે પોતાના નિયમ બનાવ્યા છે 22મી માર્ચ 2010 ના રોજ. 22 માર્ચ 2010 એ ગુજરાત સરકારે નિયમ બનાવ્યા છે, જે આજની તારીખે પણ એ જ નિયમો ચાલુ છે. અને એમાં શું જોગવાઈ કરી છે? એમાં નિયમ 5માં એમણે જોગવાઈ કરી છે ફીઝની બાબતમાં. અને ફીઝની બાબતમાં એવી જોગવાઈ છે કે અરજી કરવા માટેની ફી 20 રૂપિયા. હું તમને જે ફીની વાત કરું છું એ ફી ગુજરાત સરકારના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ છીએ, અને તમને પરીક્ષામાં પૂછાય તો પણ ગુજરાત સરકારના સંદર્ભમાં જ પૂછાય. કારણ કે ફીસ તો દરેકે દરેક રાજ્ય પોતાની રીતે નક્કી કરે, કેન્દ્ર સરકાર પોતાની રીતે નક્કી કરે. તમારી જાણ માટે હું કહું કે આપણે ગુજરાત સરકારે અરજી કરવા માટેની ફી 20 રૂપિયા નક્કી કરી છે.
પણ કેન્દ્ર સરકારે અરજી કરવા માટેની ફી માત્ર 10 રૂપિયા નક્કી કરી છે. કેટલાક રાજ્ય એવાય છે જેને અરજી ફી રાખી જ નથી. આપણે એમાં નથી પડવું. આપણે તો માત્ર એટલું જોવાનું છે કે ગુજરાતમાં અરજી ફી નાગરિકો માટે સરકારે 20 રૂપિયા નક્કી કરી છે અને એ 20 રૂપિયાની અરજી ફી એ કેવી રીતે ભરી શકે, તો એના માટેના સરકારે કેટલાક માધ્યમો નક્કી કર્યા છે કે તમે આ માધ્યમો દ્વારા આ ફી ભરી શકશો. એ ફી કોઈ પણ નાગરિક કેવી રીતે ભરી શકશે? તો જો એ ઈચ્છે તો રોકડેથી ભરી શકે, એ ઈચ્છે તો સરકારે નક્કી કરેલા હેડે ચલણ ભરીને પણ ફી ભરી શકે, એ ઈચ્છે તો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ફી ભરી શકે, એ પે ઓર્ડર દ્વારા ફી ભરી શકે, એ પોસ્ટલ ઓર્ડર દ્વારા ફી ભરી શકે, એ જ્યુડિશિયલ સ્ટેમ્પ દ્વારા પણ ભરી શકે, નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ દ્વારા પણ ભરી શકે, કોર્ટ સ્ટેમ્પ લગાવીને પણ ભરી શકાય, રેવન્યુ સ્ટેમ્પ લગાડીને પણ ભરી શકાય. કેટલા બધા માધ્યમો સરકારે માન્ય કરી દીધા છે. કોઈ પણ રીતે આ 20 રૂપિયાની ફી એ ભરે છે અને અરજી કરે છે. અરજી કર્યા પછી હવે માની લો કે એને જે માહિતી પૂરી પાડવાની થાય, તો 3 રીતે એને માહિતીના અધિકાર છે, જે આપણે આગળ ચર્ચા કરી ગયા કે એની પાસે 3 અધિકાર છે. પહેલો અધિકાર એ છે કે રેકર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો અધિકાર. સરકારી કચેરીમાં જે કંઈ પણ રેકર્ડ પડ્યું હોય, જે કંઈ પણ સાહિત્ય પડ્યું હોય, એ સાહિત્યની પ્રમાણિત નકલ માંગી શકે, એની કોપી માંગી શકે. જો પ્રમાણિત નકલ આપણે આપવાની થાય તો એની ફીસ શું નક્કી કરી છે? પ્રમાણિત નકલ માટે ફી નક્કી કરવામાં આવી છે પ્રત્યેક પાનાના 2 રૂપિયા. પણ એ પણ સમજો મિત્રો, એ પાનું A3 કે A4 સાઈઝનું હોય તો જ દરેક પાનાના 2 રૂપિયા. નહીતર તો ખરેખર આપણને જે ખર્ચ થતો હોય એટલી રકમ લેવાની. માત્ર A3 અને A4 સાઈઝનું પાનું હોય તો જ એના દરેક પાનાના 2 રૂપિયા લેવાના છે. નહીતર દરેક પાનાના 2 રૂપિયા એવું તમે કહો તો કોઈ મહાનગરપાલિકાને અરજી કરીને એનું ટાઉન પ્લાનિંગ જે હોય, એ ટાઉન પ્લાનિંગનો આખો નકશો માંગે તો એ તો કેટલો મોટો નકશો હોય, અને એની તમે ઝેરોક્સ કરાવવા જાવ તો 100 રૂપિયા 150 રૂપિયા કદાચ ઝેરોક્સનો ખર્ચો થતો હોય, તો એ 2 રૂપિયામાં ના મળે. 2 રૂપિયામાં માત્ર A3 A4 સાઈઝ, મતલબ કે આપણું નોર્મલ પાનું હોય એની નકલના 2 રૂપિયા લેવાના છે. બીજો જે અધિકાર એમને આપવામાં આવ્યો છે એ છે રેકર્ડ નિરીક્ષણનો અધિકાર. રેકર્ડ નિરીક્ષણના અધિકારની ફી કેટલી લેવાની છે? તો એ પણ યાદ રાખજો મિત્રો, રેકર્ડ નિરીક્ષણ માટે સરકારે આવું નક્કી કર્યું છે, ગુજરાત સરકારે, પહેલો અડધો કલાક વિનામૂલ્યે. પહેલો અડધો કલાક એની પાસેથી કોઈ ફી લેવાની નથી, અને પછી પ્રત્યેક અડધા કલાક માટે 20 રૂપિયાની ફી લેવાની. પહેલો અડધો કલાક વિનામૂલ્યે, પછી પ્રત્યેક અડધા કલાક માટે 20 રૂપિયાની ફી લેવાની. મિત્રો બરોબર આનો આ મુદ્દો બરોબર સમજજો. તમને જે પ્રશ્ન પૂછે ને, ઘણી વખત એવું બને કે ઉતાવળમાં તમને આવડતું હોય તો પણ તમે ખોટો જવાબ આપીને આવો. ફોર એક્ઝામ્પલ, માની લો કે તમને જીપીએસસી એ પૂછ્યું, એક નાગરિક 13 કલાક રેકર્ડ નિરીક્ષણ કરે છે, આરટીઆઈ એક્ટ અંતર્ગત એમની પાસેથી કેટલી ફી વસૂલ કરવાની થાય? હવે આપણને આવો પ્રશ્ન પૂછ્યો કે 13 કલાક રેકર્ડ નિરીક્ષણ કરે છે, એમની પાસેથી કેટલી ફી વસૂલ કરવાની થાય? કેટલાક મિત્રો છે ને આમ ઉતાવળે ભૂલી જાય, સાહેબ આવો પ્રશ્ન પીપાએ પોતાના કર્મચારીઓની પરીક્ષામાં પૂછ્યો છે અને કર્મચારીઓને જવાબ આવડતો હોવા છતાં પણ ઉતાવળે જવાબ આપવાને કારણે એ ખોટા પડ્યા. શું કામ? કારણ કે 13 કલાકની ગણતરી કરે ત્યારે શું કરે ખબર છે કે ભાઈ પહેલો અડધો કલાક મફત છે, વિનામૂલ્ય છે, કાઢી નાખો પહેલો અડધો કલાક, પછીના અડધા કલાકના 20 રૂપિયા છે, એટલે 13 કલાકમાંથી 1 કલાક જતો રહ્યો, હવે બાકીના 12 કલાક વધ્યા, 20 રૂપિયા એટલે 12 દુ 24, 240 અને 20 આ 260. એમાં વિકલ્પ આપ્યો પણ હોય 260, જવાબ લખી નાખે પછી ખોટું પડે. કલાકના 20 રૂપિયા નથી કીધા, અડધી કલાકના 20 કીધા છે, એ ખાસ સમજજો. મતલબ કે આનો સાચો જવાબ શું આવે? જો મારે આનો સાચો જવાબ આપવો હોય તો કે 13 કલાક રેકર્ડ નિરીક્ષણ કરે, એમાં પેલી 1 કલાક કાઢી નાખો, પેલી 1 કલાકમાં પેલી અડધી કલાક પાછી મફત છે, પછી દરેક અડધી કલાકના 20 રૂપિયા છે, એટલે 20 રૂપિયા એના થયા. બાકી મારી પાસે 12 કલાક વધી, અડધી કલાકના 20 રૂપિયા છે, તો આખી કલાકના 40 રૂપિયા થાય. 12 કલાક મારી પાસે છે,
₹40 લેખે 12 ચોક 48, ₹480 થાય. અને ₹20 જે પહેલી કલાકમાંથી અડધી ફ્રી હતી, બાકીની પાછલી અડધી કલાકના 20 લેવાના હતા, તે મતલબ સાચો જવાબ ₹500 છે. એ 500 વિકલ્પ આપ્યો હોય પણ છતાંય ખોટો જવાબ આપીને બહુ મિત્રો આવે, કારણ કે ઉતાવળે ને ઉતાવળે, કોઈ દિવસ ઉતાવળ નહીં કરતા, સેજ શાંતિથી વિચારજો, સેજ વિચારજો, નહીતર આવડતું હશે તો પણ ખોટું પડશે. તો રેકોર્ડ નિરીક્ષણ માટે આવી રીતે ફી નક્કી કરી છે. પહેલો અડધો કલાક મફત અને પછી દરેક અડધા કલાક માટે ₹20 લેવાના. એ ઉપરાંત ત્રીજો અધિકાર જે આપવામાં આવ્યો છે, પહેલો અધિકાર મેં તમને કીધું રેકોર્ડની પ્રમાણિત નકલ, જ્યાં પ્રત્યેક પાનાના ₹2 A3 કે A4 સાઇઝ હોય તો. બીજો અધિકાર આપવામાં આવ્યો છે રેકોર્ડનું નિરીક્ષણ, જ્યાં પહેલો અડધો કલાક મફત, પછી દરેક અડધા કલાકના એમની પાસેથી ₹20 લેવાના. અને જે ત્રીજો અધિકાર આપવામાં આવ્યો છે, એ ત્રીજો અધિકાર છે એમને સેમ્પલ લેવા, નમૂનાઓ લેવા, કોઈ પણ પ્રકારના નમૂનાઓ લઈ શકે. તો ત્યાં આરટીઆઈ એક્ટમાં એ વ્યવસ્થા કરવામાં આવી છે કે, એટલે આરટીઆઈ રૂલ્સમાં આપણા જે ગુજરાત સરકારે બનાવ્યા તે, કે કોઈ પણ નમૂનાઓ લે તો એવા સંજોગોમાં ખરેખર થયેલો ખર્ચ, મતલબ સંસ્થાને જે ખરેખર ખર્ચ થતો હોય એટલો ખર્ચ એમાંથી લેવાનો. આ ઉપરાંત એક એ પણ જોગવાઈ છે કે કોઈ પણ નાગરિક જો ઈચ્છે તો ડિજિટલ ફોર્મેટમાં પણ માહિતી માંગી શકશે. જો કચેરી ડિજિટલ ફોર્મેટમાં નિયમ પ્રમાણે માહિતી રાખવી ફરજિયાત હોય અને રાખતી હોય તો ડિજિટલ ફોર્મેટમાં પણ માહિતી માંગી શકે. એ આપણે સીડીમાં કોપી કરીને આપવાની થાય અને એના માટેની ફીસ નક્કી કરી છે દરેક સીડીના ₹50. જો માહિતી સીડીમાં કોપી કરીને આપવાના થાય તો દરેક સીડીના ₹50. પણ કોપી કરીને આપવાની તો જ થાય કે સરકારે ફરજિયાતપણે ડિજિટલ માહિતી રાખવાની જોગવાઈ નિયમો દ્વારા કરી હોય. નહીતર મારે કોઈ સ્પીપામાં અરજી કરીને એમ કે તમારા સ્પીપામાં જેટલું રેકોર્ડ પડ્યું હોય એ બધું સ્કેન કરીને એની મને કોપી કરીને આપો, એ મારે નથી આપવાનું. નિયમ પ્રમાણે મારી કચેરીમાં કઈ ડિજિટલ ફોર્મેટમાં માહિતી રહેતી હોય, એની માહિતી કોઈ માગે તો મારે સીડીમાં કોપી કરીને આપવી પડે. ને જો હું સીડીમાં કોપી કરીને આપું તો મારે એમની પાસેથી કેટલી રકમ લેવાની થાય છે, તો કે મારે એમની પાસેથી જે રકમ લેવાની થાય એ ₹50 એક સીડી. તો ફીની બાબતમાં તો ક્લિયર થઈ ગયું. અરજી ફીના ₹20, નકલ ફીના દરેક પાનાના ₹2 A3 કે A4 સાઇઝ માટે, રેકોર્ડ નિરીક્ષણમાં પહેલો અડધો કલાક મફત, પછી દરેક અડધા કલાક માટે ₹20, સીડીમાં માહિતી જોઈતી હોય તો દરેક સીડીના ₹50, અને જ્યાં સ્પષ્ટતા ન હોય ત્યાં ખરેખર થતો ખર્ચ, એટલે બાકીના બધામાં ખરેખર થતો ખર્ચ. આ આપણે જે વાત કરી એ ફીઝની બાબતમાં વાત કરી. મિત્રો, આરટીઆઈ એક્ટની અંદર સરકારે બીપીએલ માટે, એટલે બિલો પોવર્ટી લાઈન જે લોકો જીવન જીવે છે, ગરીબી રેખા નીચે જે લોકો જીવન જીવે છે, એમના માટે એક વિશેષ વ્યવસ્થા કરી છે અને એમને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. એમને કોઈ ફી ભરવાની નથી. પણ એક બાબત સમજો, કદાચ જીપીએસસી પૂછી શકે, તમે નવું કેટલું ધ્યાનમાં રાખો છો એના આધારે તમને પૂછી શકે. એક બાબત આપણે સમજીએ કે બીપીએલ ને જે પેલી અરજી ફી છે ₹20 વાળી, એમાંથી તો મુક્તિ આપી દીધી છે, એમાંથી એમને મુક્તિ છે. પરંતુ હમણાં 2020માં જાન્યુઆરી મહિનામાં રાજ્ય માહિતી આયોગે એક ચુકાદો આપ્યો અને એ ચુકાદામાં રાજ્ય માહિતી આયોગે એવું કહ્યું કે બીપીએલ જે નકલ આપવાની થાય, જે કોપી આપવાની થાય રેકોર્ડની, તો એ 200 પાના સુધી મફત આપવાની. 200 પાના સુધી એની પાસે કોઈ રકમ નહીં લેવાની. પણ જો 200 પાના કરતા વધારે નકલ થતી હોય તો પ્રત્યેક પાનાના ₹2 બીપીએલ પાસેથી પણ લેવાના. તો એક આ નવો સુધારો આવ્યો છે બીપીએલ ના સંદર્ભમાં. 20મી જાન્યુઆરી 2020ના રોજ ગુજરાત માહિતી આયોગ, એમાં કેમ અધ્વર્યુ સાહેબે આ ચુકાદો આપ્યો છે. એ ચુકાદાની અંદર આ બાબતનો ઉલ્લેખ છે કે બીપીએલ ને 200 પાના સુધીની માહિતી મફત મળે, પછીના એને પૈસા ભરવા પડે. તો આ ફીઝની બાબતમાં જે કેટલાક કન્ફ્યુઝન હોય તો એની થોડી મેં સ્પષ્ટતા કરી. મિત્રો, એક બાબત કદાચ જીપીએસસી તમને એ પણ પૂછી શકે, કારણ કે એ બહુ મહત્વની છે અને જો ન સમજે તો એ સ્કીપ થઈ જાય એવી બાબત છે, અને એ છે આ કાયદાની કલમ 4(1)ખ. આ કાયદાની કલમ 4(1)ખ માં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની વાત કરી છે અને એમાં એવું કહ્યું છે કે દરેક સરકારી સંસ્થાએ, આ હું સરકારી સંસ્થા એટલા માટે બોલું છું તમે સમજી શકો, બાકી કાયદામાં શબ્દ લખ્યો છે જાહેર સત્તામંડળ. તો દરેક જાહેર સત્તામંડળ
એમણે આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર તૈયાર કરવા પડશે. જોગવાઈ ક્યાં કરી છે? કાયદાની કલમ 4(1) માં કે આપણે આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર તૈયાર કરવા પડશે. અને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર તૈયાર કરીને નાગરિકો જોઈ શકે એવી રીતે કચેરીમાં રાખવાના છે. આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર જોવા માટે કોઈ પ્રકારની ફીસ લેવાની નથી, એને મફતમાં બતાવવાના છે. કોઈ પ્રકારની અરજી પણ લેવાની નથી. એમ ન કોઈ પણ અરજદાર કચેરીમાં આવીને એવું કે મારે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર જોવા છે, એમને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર બતાવવા પડે. આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરમાં શું છે? એમાં અલગ અલગ 17 પત્રક છે. 17 અને એ 17 પત્રકની અંદર જે સંસ્થાના પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર હોય એ સંસ્થાને રિલેટેડ બધી વાત હોય. જેમ કે સંસ્થા શું કામ કરે છે, એ સંસ્થામાં કેટલા કર્મચારીઓ છે, કયા કર્મચારીની શું જવાબદારીઓ છે, કયા કર્મચારીઓને શું સત્તા આપવામાં આવી છે, એ કર્મચારીઓને મહેનતાણું કેટલું આપવામાં આવે છે, એનું રહેઠાણનું સરનામું કયું છે, આ સંસ્થાનું બજેટ આગામી વર્ષનું શું છે, આ સંસ્થાએ ગયા વર્ષ દરમિયાન શું શું ખર્ચા કર્યા હતા, આ સંસ્થા છે એ સંસ્થાની અંદર લોકો કોઈ રીતે સહભાગી થઈ શકે કે કેમ, આ સંસ્થા છે એ સંસ્થાના લાભાર્થીઓ કોણ છે, કોણ આ સંસ્થાનો લાભ લે છે, આ સંસ્થા કામ કરવા માટે કયા નિયમોનો ઉપયોગ કરે છે, કયા કાયદાઓનો ઉપયોગ કરે છે, આ સંસ્થા છે એનું જે કામ કરવાની સરકારે માપદંડ નક્કી કર્યો હોય તો એ માપદંડ શું છે, મતલબ કયું કામ કેટલા દિવસમાં નિકાલ કરવાનો એનો માપદંડ હોય તો એ આવી બધી વાત, આવી 17 પ્રકારની અલગ અલગ વાત એ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરમાં આવે. તો જો પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર વિશે તમને પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવે, એટલે મેં એનો પાતળો પરિચય આપ્યો કે કાયદાની કલમ 4(1) ની અંદર એમની જોગવાઈ કરવામાં આવી છે. અને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરમાં સંસ્થાની બધી સામાન્ય માહિતી હોય, એના નામ પ્રમાણે પહેલેથી જ જાહેર કરી દેવું પડે. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર જોવા માટે કોઈ ફી લેવાની નથી. હા, કોઈ અરજદાર પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની નકલ માંગે તો જાહેર સત્તામંડળ ઈચ્છે તો વિના મૂલ્યે પણ આપી શકે, અને જાહેર સત્તામંડળ ઈચ્છે તો આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર તૈયાર કરવા માટે એને જેટલો ખર્ચ થતો હોય એટલી રકમ પણ લઈ શકે. મતલબ કે આપણે એની છપામણી ખર્ચ જેટલી રકમ લઈ શકીએ છીએ. આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની વાત કરી. બીજી એક વાત કે આ કાયદા અંતર્ગત કઈ કઈ માહિતી ન આપી શકાય એની માહિતી ક્યાં છે? તો કે એની માહિતી છે કાયદાની કલમ 8(1) માં. કાયદાની કલમ 8(1) માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે અમુક પ્રકારની માહિતી, અમુક પ્રકારની ઇન્ફોર્મેશન આપણે પ્રોવાઈડ કરી શકીશું નહીં, આપણે આપી શકીશું નહીં. કઈ કઈ માહિતી આપણે નહીં આપી શકીએ, હું બહુ ઝડપથી જે મહત્વની બાબત છે એ તમારી પાસે મૂકી જઈશ, કારણ કે હું એવું નથી માનતો કે જીપીએસસી એટલું બધું ડિટેલમાં કાયદાની કોઈ કલમ જે હોય એ કલમની પણ ડિટેલમાં જઈને પૂછે એટલું બધું કદાચ શક્ય નથી, પણ છતાંય તમારા સમજમાં આવે, તમારા ધ્યાનમાં આવે એટલે હું મૂકી દઉં કે અમુક માહિતીઓ આપણે પ્રોવાઈડ કરવાની નથી. કઈ? તો કે જે માહિતી આપવાને કારણે દેશની એકતા, અખંડતા અને સાર્વભૌમત્વ જોખમમાં મુકાય એવી માહિતી નહીં આપવાની. બીજું, કોઈ અદાલતે માહિતી આપવાની મનાઈ ફરમાવી હોય, અદાલતે જ ના પાડી હોય તો એવી માહિતી નથી આપવાની. ત્રીજું, વિધાનમંડળના વિશેષાધિકારનો ભંગ થાય, સંસદના વિશેષાધિકારનો ભંગ થાય. કેટલાક અધિકારો સંસદ પાસે છે, વિધાનસભા પાસે જ છે. તો સંસદ કે વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ થાય એવી માહિતી આપણે પ્રોવાઈડ ના કરી શકીએ, એવી માહિતી નહીં આપી શકાય. પછી વિશ્વસનીય સંબંધોના આધારે જે માહિતી પ્રાપ્ત કરી હોય એવી માહિતી પણ પ્રોવાઈડ નહીં કરી શકાય. વિદેશી સરકાર પાસેથી ખાનગી રાહે કોઈ માહિતી મળી હોય, કોઈ ફોરેન ગવર્મેન્ટે આપણને ઇન્ફોર્મેશન આપી હોય તો એવી માહિતી પણ આપણે પ્રોવાઈડ નહીં કરી શકીએ. કોઈ માહિતી પૂરી પાડવાને કારણે કોઈ વ્યક્તિની જે ગોપનીયતા છે એ જો પ્રગટ થઈ જતી હોય તો એવી માહિતી પણ પ્રોવાઈડ નહીં કરી શકાય. મતલબ કે હું બીજી રીતે કહું તો કોઈ વ્યક્તિની પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, એની બૌદ્ધિક સંપદા છે, એને રિલેટેડ કોઈ માહિતી માંગે તો એવી માહિતી પણ પ્રોવાઈડ નહીં કરી શકાય, એવી જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. એ ઉપરાંત કોઈ તપાસ ચાલતી હોય
તો એ તપાસ ચાલતી હોય તો એને રિલેટેડ અને માહિતી આપવાને કારણે જે તપાસ ચાલતી હોય એના ઉપર વિપરીત અસર ઊભી થાય એમ હોય તો એવી માહિતી પણ ન અપાય. કોઈ માહિતી આપો અને સહાયના સ્ત્રોત ઓળખાઈ જાય, કોઈની શારીરિક સલામતી જોખમાય તો એવી માહિતી પણ નથી આપવાની. આવું શું શું નથી આપવાનું એની વાત આ કાયદાની કલમ 8 જોગવાઈ કરવામાં આવી છે. 8(1) જોગવાઈ કરવામાં આવી. હા, એક એ પણ કહ્યું છે કે ખાનગી પ્રકારની જે માહિતી હોય, અંગત પ્રકારની જે માહિતી હોય એ પણ પ્રોવાઈડ કરવાની નથી. ઓકે, ત્યાર પછીની મહત્વની વાત, હું 2 કે 3 મહત્વની વાત હવે તમને કહી દઉં. એક, રાજ્ય માહિતી પંચ અને કેન્દ્રીય માહિતી પંચ, એને રિલેટેડ પ્રશ્નો પણ મિત્રો પૂછી શકે. એ ખાસ જોજો. મને તો એવું લાગે છે પૂછવું જ જોઈએ કે આપણે ખરેખર એક્ટને સમજ્યા છીએ કે કેમ. હું પેલા કેન્દ્રીય માહિતી પંચની વાત કરું, પછી રાજ્ય માહિતી પંચ તમને ઓટોમેટિક સમજાઈ જશે. કેન્દ્રીય માહિતી પંચ જે છે, કેન્દ્રીય માહિતી પંચ એટલે કોઈ પણ અરજદાર છે, અરજદારે અરજી કરી હોય અને અરજદારને એવું લાગે કે મને અન્યાય થયો છે તો એ અપીલ કરી શકે. એ અપીલ એપેલેટ ઓથોરિટીને કરે. એપેલેટ ઓથોરિટી એટલે એને જેણે અરજી કરી હોય એની જ ઉપરની કચેરી હોય, એને એ અરજી કરે અને ત્યાંથી જે નિર્ણય લેવાય એને અપીલ કરે અને એ અપીલમાં જે નિર્ણય લેવાય એમાં પણ અરજદારને એવું લાગે કે મને અન્યાય થયો છે તો પછી એ પંચને અરજી કરશે. જો કેન્દ્ર સરકારની કચેરીઓ હોય તો કેન્દ્રીય માહિતી પંચને અરજી થાય, અપીલ થાય, અને જો રાજ્ય સરકારની કચેરીઓ હોય તો રાજ્ય માહિતી પંચને અપીલ થાય. એની રચના કેવી રીતે થાય છે આ બંને પંચની એ જરા મિત્રો સમજજો, કારણ કે એને રિલેટેડ પ્રશ્ન પૂછાવાની શક્યતા ખરી. જે કેન્દ્રીય માહિતી પંચ છે, હું પેલા એની તમને વાત કરું કે કેન્દ્રીય માહિતી પંચ બનેલું કેવી રીતે છે. કેન્દ્રીય માહિતી પંચની અંદર કાયદામાં કરેલી જોગવાઈ પ્રમાણે કુલ 11 માહિતી કમિશનરો હોય. સમજો બરોબર, કુલ 11 માહિતી કમિશનરો હોય. એમાં એક મુખ્ય માહિતી કમિશનર હોય અને 10 માહિતી કમિશનર હોય. મતલબ કે કુલ મુખ્ય માહિતી કમિશનર સહિત 11 માહિતી કમિશનર હોય. એક મુખ્ય માહિતી કમિશનર છે, બાકીના 10 માહિતી કમિશનરો છે. એને નિમણૂક કોણ આપે? તો એને નિમણૂક રાષ્ટ્રપતિ આપે છે. રાષ્ટ્રપતિ એને નિમણૂક આપે એટલે સ્વાભાવિક છે કે આની આરે હું વાત કરી દઉં કે જો એ લોકોએ રાજીનામું આપવું હોય તો રાજીનામું પણ રાષ્ટ્રપતિને અપાય. રાષ્ટ્રપતિ એને નિમણૂક આપે, એ જ વ્યક્તિને ઈચ્છા થાય છે કે મારે હવે આમાં રહેવું નથી, રાજીનામું આપી દેવું છે, તો એને રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપવું પડે. એટલે રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે. પંચના કોઈ સભ્યએ જ્યારે રાજીનામું આપવું હોય, કોઈ માહિતી કમિશનરે રાજીનામું આપવું હોય તો એ રાષ્ટ્રપતિને સંબોધીને એ પોતાનું રાજીનામું આપે છે. બીજું મિત્રો કે આ રાષ્ટ્રપતિ એને નિમણૂક આપે છે, પણ સમજજો, રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે પણ માહિતી કમિશનરના નામની ભલામણ એ તો એક કમિટી કરે છે. એક કમિટી બનાવવાની છે આ કાયદામાં કરેલી જોગવાઈ પ્રમાણે, અને એ કમિટી નામની ભલામણ કરે. રાષ્ટ્રપતિ માત્ર નિમણૂક આપે. આ કેના જેવી વાત છે કે તમે શિક્ષણ સેવા વર્ગ 2 તમે પસંદ થાવ તો જીપીએસસી તમારા નામની ભલામણ કરે. સરકાર તમને નિમણૂક આપે, ભલામણ જીપીએસસી કરે કે આ વ્યક્તિને એપોઇન્ટમેન્ટ આપો. જીપીએસસી નક્કી કરે કે કોણ યોગ્ય વ્યક્તિ છે. એ માહિતી કમિશનર તરીકે યોગ્ય કોણ એ નક્કી કરવા માટે એક કમિટી છે અને એ કમિટીમાં 3 સભ્યો છે. આ પણ સમજજો. કેન્દ્રીય માહિતી પંચની આપણે વાત કરીએ છીએ, 3 સભ્યો છે. 3 સભ્યો કોણ કોણ? એક વડાપ્રધાન, જ્યાં આ કમિટીના ચેરમેન છે, એટલે એક વડાપ્રધાન છે. બીજા વિરોધ પક્ષના નેતા છે અને ત્રીજા એક વડાપ્રધાન, બીજું વિપક્ષના નેતા અને એ વડાપ્રધાન જેના નામનું સૂચન કરે એવા કેન્દ્રીય કેબિનેટ મંત્રી. એક કેબિનેટ મિનિસ્ટર હશે કે જેને વડાપ્રધાન સૂચવશે કે આ કેબિનેટ મિનિસ્ટર. તો આ 3 વ્યક્તિઓની એક કમિટી હશે. વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન જેના નામનું સૂચન કરે એવા કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર, આ 3 વ્યક્તિની એક કમિટી. એ કમિટી માહિતી કમિશનરોના નામની યાદી તૈયાર કરશે, રાષ્ટ્રપતિને આપશે, રાષ્ટ્રપતિ એને નિમણૂક આપશે. આ લોકોએ જો હોદ્દો છોડવો હોય તો રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપવાનું. એક બીજી વ્યવસ્થા પણ અહીંયા કરી છે
કે 65 વર્ષથી મોટી વયની કોઈ વ્યક્તિને આ પદ પર નિમણૂક આપી શકાશે નહીં. મેક્સિમમ એજ લિમિટ છે એ 65 છે, 65 વર્ષ. 65 વર્ષથી મોટી વયની વ્યક્તિને આ હોદ્દા પર નિમણૂક આપી શકાય નહીં. અને જ્યારે આ હોદ્દા પર નિમણૂક આપવામાં આવે ત્યારે માહિતી કમિશનર 5 વર્ષ કરતા વધારે સમય માટે આ હોદ્દો ધારણ કરી શકે. આ જરા સમજો, 5 વર્ષ કરતા વધારે સમય માટે એ હોદ્દો ધારણ કરી શકે નહીં. હા, બીજું કે એને રિપીટ કરી શકાય નહીં, પાછું સેકન્ડ ટાઈમ રિપીટ પણ ન કરી શકાય. માની લ્યો કે આપણે કોઈ એક વ્યક્તિને છે તમે માહિતી કમિશનર બનાવી દીધા, 5 વર્ષ સુધી હોદ્દો ધારણ કરી શકે, આપણે એવું કીધું એટલે એને 5 વર્ષ સુધી એ માહિતી કમિશનર રહ્યા. પછી ફરી પાછી બીજી ટર્મ માટે, જેવી રીતે કેમ વાઇસ ચાન્સલર 3 વર્ષ માટે આવે, ફરી બીજી ટર્મ માટે આવે, અહીંયા બીજી ટર્મ આપી શકાતી નથી. માત્ર એક જ વખત એ માહિતી કમિશનર બને છે, પણ એક જોગવાઈ કરી છે કે કોઈ માહિતી કમિશનરને મુખ્ય માહિતી કમિશનર બનાવવા હોય તો બનાવી શકાય છે. એમ એને બીજી વખત લાભ મળશે. માહિતી કમિશનર છે એને તમે મુખ્ય માહિતી કમિશનર બનાવો તો એ બની શકે, પણ ત્યાં પણ શરત મૂકી છે કે માહિતી કમિશનર તરીકે કરેલું કામ અને મુખ્ય માહિતી કમિશનર તરીકે કરેલું કામ એ બંનેનો સમયગાળો 5 વર્ષ કરતા વધવો જોઈએ નહીં. મતલબ 5 વર્ષ કરતા વધારે સમય કોઈને નિમણૂક આપી શકાતી નથી. સામાન્ય રીતે જે ભારતનો નાગરિક હોય, જે અલગ અલગ ફિલ્ડની અંદર એક્સપર્ટ હોય, જે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલો ન હોય, જે સરકારમાં નોકરી પર ન હોય, એવી વ્યક્તિને આ પદ પર બેસાડવામાં આવે છે. આ મેં તમને વાત કરી કેન્દ્રીય માહિતી પંચની. બસ એ જ રીતે રાજ્ય માહિતી પંચની વાત કરું તો તમને કેન્દ્રીય માહિતી પંચ જો સમજાઈ ગયું ને, તો રાજ્ય માહિતી પંચ ડિટ્ટો ટુ ડિટ્ટો એની કોપી જ છે. કઈ રીતે? ઓની યારે કમ્પેરિઝન કરીને વાત કરી એટલે તમને પેલું યાદ પણ રહી જાય અને આ રાજ્ય માહિતી પંચની ખબર પણ પડી જાય. કેન્દ્રીય માહિતી પંચમાં કુલ 11 માહિતી કમિશનરો, એક મુખ્ય માહિતી કમિશનર, 10 માહિતી કમિશનરો. રાજ્ય માહિતી પંચમાં પણ આ જ રીતે 11 માહિતી કમિશનરો, એક મુખ્ય માહિતી કમિશનર, બાકીના 10 માહિતી કમિશનરો. કેન્દ્રીય માહિતી પંચમાં રાષ્ટ્રપતિ એ નિમણૂક આપે, રાષ્ટ્રપતિ હોદ્દાના સોગંદ લેવડાવે અને એ લોકોએ માહિતી કમિશનરોએ રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને આપે. રાજ્ય માહિતી પંચમાં રાજ્યપાલ નિમણૂક આપે, હોદ્દાના સોગંદ રાજ્યપાલ લેવડાવે અને એને રાજીનામું આપવું હોય તો એ રાજ્યપાલને જ રાજીનામું આપે. કેન્દ્રીય માહિતી પંચમાં 3 સભ્યોની બનેલી કમિટી નામની ભલામણ કરે. રાજ્ય માહિતી પંચમાં પણ 3 સભ્યોની બનેલી કમિટી નામની ભલામણ કરે. કેન્દ્રીય માહિતી પંચમાં 3 સભ્યોની કમિટી કઈ? વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન સૂચવે એવા કેબિનેટ મિનિસ્ટર. અહીંયા રાજ્ય માહિતી પંચમાં 3 વ્યક્તિઓની કમિટી કઈ? મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા અને મુખ્યમંત્રી સૂચવે એવા કેબિનેટ મિનિસ્ટર. કોપી થઈ પેલા. અહીંયા પણ ઓની જેમ જ વ્યવસ્થા છે કે 65 વર્ષ કરતા મોટી ઉંમરની વ્યક્તિને આ પદ પર મૂકી શકાય નહીં. એક વખત પદ આપ્યા પછી બીજી વખત એને રિપીટ કરી શકાય નહીં. મેક્સિમમ 5 વર્ષ સુધી આ પદ એ ધારણ કરી શકે. અને એવી પણ જોગવાઈ કરી છે કે જો જરૂર પડે તો કેન્દ્રીય માહિતી પંચમાં રાષ્ટ્રપતિ અને રાજ્ય માહિતી પંચની અંદર રાજ્યપાલ જેને નિમણૂક આપી છે એને હોદ્દા પરથી દૂર પણ કરી શકે, એને સસ્પેન્ડ પણ કરી શકાય, હોદ્દા પરથી દૂર પણ કરી શકાય. તો આ વાત મેં તમને કરી કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચની. હવે 2 મુદ્દા મારે તમને કહેવા છે, બધી મહત્વની વાત આવી ગઈ. એક મુદ્દો અપીલની બાબતમાં કે આ કાયદા અંતર્ગત અપીલ કરવાની થાય તો એની જોગવાઈ શું છે અને કેવી રીતે છે. તો કે કોઈ પણ અરજદાર જાહેર માહિતી અધિકારીને અરજી કરે છે અને જાહેર માહિતી અધિકારી એને જે જવાબ આપે અથવા માહિતી આપે એનાથી પહેલા અરજદારને અસંતોષ થાય, માહિતી અધૂરી હોય, ખોટી હોય, ગેરમાર્ગે દોરનારી હોય, કદાચ આપે જ નહીં, આવી કંઈ પણ બાબત હોય તો પહેલી અપીલ એ એપેલેટ ઓથોરિટીને કરવાની હોય છે. એને ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી એવું કહેવાય છે. પ્રથમ અપીલ સત્તા મંડળ અથવા પ્રથમ અપીલ સત્તાધિકારી એને પહેલી અપીલ કરવાની હોય છે. અને પહેલી અપીલ કરવા માટેની સમય મર્યાદા આપી છે 30 દિવસ. સમજજો, 30 જ દિવસમાં પહેલી અપીલ કરવી પડે અરજદાર.
જેને અપીલ કરવામાં આવી હોય એવા એપેલેટ ઓથોરિટીએ પણ પોતાને થયેલી અપીલનો નિકાલ 30 દિવસમાં કરી દેવો પડે. 30 દિવસમાં અપીલ કરવાની, અપીલનો નિકાલ 30 દિવસમાં કરવાનો. જો એપેલેટ ઓથોરિટીને જરૂર જણાય તો એ 15 વધારાના દિવસ લઈ શકે. એટલે મેક્સિમમ એને 45 દિવસમાં અપીલનો નિકાલ કરવો પડે. આ સમજજો. ઓકે, હવે એ એપેલેટ ઓથોરિટીએ અપીલનો નિકાલ કર્યો, એનાથી પણ પેલો અરજદાર નારાજ છે, હજુ એને એવું લાગે છે કે મને અસંતોષ થયો, તો જો રાજ્ય સરકારની કચેરી હોય તો રાજ્ય માહિતી આયોગને અપીલ થશે, અને કેન્દ્ર સરકારની કચેરી હોય તો કેન્દ્રીય માહિતી આયોગને અપીલ થશે. એ અપીલ 90 દિવસમાં કરવાની હોય છે, 90 ડેઝ. આયોગને જે અપીલ થશે એ 90 દિવસમાં થશે. પ્રથમ એપેલેટ ઓથોરિટીને જે અપીલ થતી હતી એ 30 દિવસમાં થતી હતી. પ્રથમ એપેલેટ ઓથોરિટીએ 30 દિવસમાં એનો નિર્ણય લેવાનો હતો. બીજી અપીલ માહિતી આયોગને થાય, એ 90 દિવસમાં કરવાની છે. પણ માહિતી આયોગે એ અપીલ પર નિર્ણય કેટલા સમયમાં લેવાનો છે તો એમાં કાયદામાં કઈ વાત કરી નથી. મતલબ માહિતી આયોગ જેટલા દિવસ ઈચ્છે એટલા દિવસ લઈ શકે છે. હવે જો જીપીએસસી આમાં તમને ગોટે ચડાવવા હોય, બરોબર વાંચ્યું ના હોય, તો આ પ્રશ્ન તમને પૂછે, એવું કે માહિતી આયોગે એમની સમક્ષ થયેલી અપીલનો નિકાલ કેટલા દિવસમાં કરવાનો રહે છે. પછી નીચે વિકલ્પો આપ્યા હોય, 30 દિવસ, 45 દિવસ, 90 દિવસ, કોઈ મર્યાદા નથી. જો બરોબર ધ્યાનથી ન વાંચ્યું હોય તો તરત આપણને એવું લાગે હા 90 દિવસ, પણ 90 દિવસ અપીલ કરવાના છે. નિર્ણય લેવા માટે એની પાસે કોઈ સમય મર્યાદા નથી, એને જેટલો સમય લેવો હોય એટલો લઈ શકે છે. આ અપીલની વાત કરી. અને હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ, છેલ્લો મુદ્દો, ઇટ ઇઝ રિલેટેડ વિથ પેનલ્ટી, દંડ. આ કાયદા અંતર્ગત દંડની શું જોગવાઈ છે? દંડની જે જોગવાઈ છે ને કાયદાની કલમ 20માં કરવામાં આવી છે. દંડની જોગવાઈ શું છે? તો કે પ્રતિદિન માહિતી મોડી આપણે પૂરી પાડીએ, પ્રતિદિન 250 રૂપિયાનો દંડ જાહેર માહિતી અધિકારી, રોજના 250 રૂપિયાનો દંડ થાય અને મેક્સિમમ 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે. એટલે આ કાયદા અંતર્ગત મહત્તમ 25,000 રૂપિયા સુધીનો દંડ એ કરી શકાય છે. રોજના 250 થી શરૂ કરી મેક્સિમમ 25,000 સુધીનો દંડ થાય, જે દંડની રકમ જાહેર માહિતી અધિકારીએ પોતે અંગત રીતે જ ભરવી પડે. પોતે જ એ રકમ ભરવી પડે, પોતાના ખિસ્સામાંથી ભરવી પડે, આપણે જે કહીએ એ રીતે એમણે પોતે ભરવા પડે છે. સરકારમાં કોઈ એડે આ ખર્ચો પાડી શકાતો નથી. આ મેં તમને દંડની વાત કરવી. અને દંડ કરવાની સત્તા, મિત્રો, દંડ કરવાની સત્તા માત્ર ને માત્ર માહિતી આયોગ પાસે છે. એપેલેટ ઓથોરિટીને દંડ કરવાની સત્તા નથી. દંડ કરવાની સત્તા આ કાયદાની કલમ 18 અંતર્ગત માહિતી આયોગને મળી છે. આ કાયદાની કલમ 18 એને સત્તા આપી છે, અને માહિતી આયોગ છે એ દંડ કરી શકે છે. દંડ એપેલેટ ઓથોરિટી કરી શકતી નથી. આખા કાયદાની જો વાત કરીએ ને તો આખા કાયદામાં કુલ 31 કલમ છે. 31 કલમની રીતે જો હોય તો 31 કલમ છે અને 2 અનુસૂચિ છે. પાછળ જે શેડ્યુલ આપ્યા હોય એવી 2 અનુસૂચિ છે. અનુસૂચિ પહેલી, એ પહેલી અનુસૂચિની અંદર જે માહિતી કમિશનરોએ સોગંદ લેવાના હોય એ સોગંદનો નમૂનો આપ્યો છે, સોગંદ કેવી રીતે લેવાના હોય તે. અને બીજી અનુસૂચિ છે એમાં કઈ કઈ સંસ્થાઓને આ કાયદો લાગુ નહીં પડે એવી સંસ્થાઓની યાદી આપી છે. તો આ કાયદાની મેં તમને ટૂંકમાં વાત કરી. કલાક જેવો સમય બને એટલા મોટા ભાગના ટોપિક, અને ખાસ કરીને તમને જીપીએસસી ની પરીક્ષાના સંદર્ભમાં જે પૂછાય એવા ટોપિક આવરી લઈને મેં વાત તમારી સમક્ષ મૂકી છે. હું આશા રાખું છું કે આ વાત આપને ચોક્કસપણે એ ઉપયોગી સાબિત થશે. અને મેં તમને જેમ જનરલી પેલો સેમિનાર હતો ને ત્યારે મેં વાત કરી હતી, એમ હવે નેક્સ્ટ ટાઈમ ફરી પાછા અનુકૂળતા પ્રમાણે એક વખત પેન્શનના નિયમો માટે આપણે મળીશું. કે પેન્શનના નિયમોના સંદર્ભમાં જીસીએસઆર માંથી પૂછી શકાય, અને એક વખત રજાના નિયમો માટે પણ જો અનુકૂળતા હશે તો પણ આપણે મળીશું કે રજાના નિયમોના સંદર્ભમાં પણ શું જોગવાઈ છે, નવા એમેન્ડમેન્ટ કે સુધારા કયા કયા છે તે. ઓકે, હવે કદાચ માની લો કે શક્ય હોય પ્રશ્નોત્તરી જેવું, વિશાલભાઈ કે એ જરા જોઈ લો કે પ્રશ્નોત્તરી જેવું શક્ય હોય, અને કોઈ મિત્રને જો પ્રશ્ન પૂછવા હોય તો 5-7 મિનિટ આપણે પ્રશ્નોત્તરી કરીશું.
પ્રશાંતભાઈ બોલું સાહેબ. હાજી, હા પ્રશાંતભાઈ. પ્રશ્ન એવો હતો કે આની અંદર હમણાં સુધારો થયો 2019 ની અંદર, એમાં કમિશનર અને રાજ્યના જે કમિશનર છે એના જે મર્યાદા મુદ્દાની મુદત એવો કેન્દ્ર સરકારી ઈચ્છા રાજ્ય સરકારી ઈચ્છા એ મુજબ થયો ને એમેન્ડમેન્ટ. હા, અવાજ તમારો કંઈક કપાઈ જતો હતો, પૂરતું મને સમજાણું નથી. તમે ખાલી હોદ્દાની મુદતના સંદર્ભમાં મને કંઈક અવાજ સંભળાવ્યો પણ કપાતું હતું વચ્ચે. એક વખત રિપીટ કરશો? 1 ઓગસ્ટ 2019 જે એમેન્ડમેન્ટ થયો ને કેન્દ્રમાં, તો હોદ્દાની મુદત કેન્દ્ર સરકાર ધારશે એ મુજબની હશે, તો એ ફાઇનલ જો પેલું છે જે બાળકનો અવાજ આવે છે, હા, એ એટલું આપ સમજી લો ખાલી કે કોઈ પણ માહિતી કમિશનર, પછી રાજ્ય માહિતી કમિશનર હોય કે કેન્દ્રીય માહિતી કમિશનર હોય, જે એની હોદ્દાની મુદત છે મેક્સિમમ 5 યર અથવા કેન્દ્ર સરકાર ઈચ્છે ત્યાં સુધી. કેન્દ્ર સરકારને એવું લાગે કે આપણે હવે આમને હોદ્દા પરથી ચાલુ નહીં રાખવા, તો એ બંધ કરી શકે એમેન્ડમેન્ટ ના આધારે, જે એમેન્ડમેન્ટ થયો છે એના આધારે, પણ મેક્સિમમ 5 યર કરતા વધારે સમય માટે નહીં. ઓકે, એટલે આમાં ઓપ્શન કદાચ એવું આપ્યું હોય કેન્દ્ર સરકારની ઈચ્છા એ મુજબ અથવા 5 વર્ષ, તો પછી એવું નહીં બને. જીપીએસસી દાસા સાહેબ છે, હા દાસા સાહેબ છે, એટલે એવું નહીં બને. ડોન્ટ વરી, બરાબર. મને વિશ્વાસ છે. ઓકે 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 સાહેબ. ઓકે, નમસ્તે સર. હા નમસ્તે સર, ગુણવંત પટેલ બોલું છું. હા ગુણવંતભાઈ. સર, આ રાજ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનર, કેન્દ્રના માહિતી કમિશનર અને મુખ્ય માહિતી કમિશનર પગાર સંદર્ભે જરાક જણાવજો ને. એમાં છે ને એટલું બધું ઊંડું ઉતરવાની જરૂર નથી, પરંતુ રાજ્યના જે સેક્રેટરી હોય એ સેક્રેટરીની સમકક્ષ એમને પગાર, એટલે મને લાગે છે, મને એક્ઝેક્ટ મને પોતાની ખબર નથી એની, કારણ કે પગારમાં હું પડ્યો નથી, પણ 2,25,000 એનો બેઝિક સેલેરી લગભગ હોય છે. છતાંય છે ને, હવે પછીનું નેક્સ્ટ લેક્ચર હશે એ વખતે હું કન્ફર્મ કરીને તમને કહીશ. પણ તમને જે પૂછ્યું છે ને, તમારો જે સિલેબસ છે, સિલેબસ પ્રમાણે મને એવું લાગે છે કે પગાર ભથ્થાની બાબતમાં સરકાર પડે નહીં, અને જીપીએસસી ખાસ કરીને આવી બાબતોમાં ના પડે, કારણ કે એ થોડી કોન્ટ્રાવર્સિયલ પણ થાય. જો આવી બાબતનો પ્રશ્ન પૂછે ને તો એ ચર્ચાસ્પદ પણ થોડો થાય, એટલે લગભગ પગાર ભથ્થાની બાબતમાં પડે નહીં. પણ જાણકારી માટે હું પોતે માહિતી મેળવી લઈશ અને પછી તમને કહીશ. જી સર, થેન્ક યુ સર. હેલો, નમસ્તે સર. નમસ્તે સર. હા નમસ્તે. નકુમ વાત કરું છું. હેલો, નમસ્તે સર. હાજી. હા નમસ્તે સર. આપને એવું કીધું કે 5 વર્ષ માટે હોદ્દાની કમિશનર રહી શકે. કમિશનરમાંથી મુખ્ય કમિશનર એમ થઈને 10 વર્ષ થયા કે ખરા સર? ના થઈ શકે. એને તમે એ જ કીધું કે કમિશનરને મુખ્ય કમિશનર તરીકે નિયુક્ત કરી શકાય, પણ કમિશનર તરીકેનો અને મુખ્ય કમિશનર તરીકેનો બંનેનો કાર્યકાળ મળીને 5 વર્ષ કરતા વધવો જોઈએ નહીં. એટલે કોઈ વ્યક્તિ માની લ્યો કે કમિશનર તરીકે 4 વર્ષ રહી હોય અને પછી તમે એને મુખ્ય કમિશનર તરીકે નિમણૂક આપો, તો એ 1 વર્ષ મુખ્ય કમિશનર તરીકે કામ કરી શકે, બંનેનો થઈને 5 વર્ષ. શૈલેષભાઈ, જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. બોલો વિપુલભાઈ, તમારો તો અવાજ જ ઓળખાઈ ગયો. બોલો. હવે એમ પૂછતો હતો કે આમાં કલમો યાદ રાખવી કોઈ જરૂર નથી ને? એમ કલમો પૂછી શકાય કોઈ શક્યતા રહી ને? મહત્વની કલમો યાદ રાખો તો સારું. બધી જ કલમોને યાદ રાખવાની જરૂર નથી, પણ મહત્વની કલમો તમે યાદ રાખો તો સારું. જેમ કે હું તમને કહી જ દઉં, આ તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે તમને કહી જ દઉં કે મહત્વની જે અમુક કલમો છે એ કલમો તમારે ખાસ આમ યાદ રાખવી જોઈએ. જેમ કે એક તો મહત્વની કલમમાં આવશે કલમ 4, કારણ કે ત્યાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની વાત કરી છે, અને એ બહુ મહત્વની બાબત કહેવાય છે કે પ્રજાજનને બધી સામેથી માહિતી મળી જાય, સામેથી ખબર પડી જાય. એટલે તો કલમ 4 એ મહત્વની કહેવાય છે. બીજું કલમ 8 ની અંદર શું નહીં આપવું જોઈએ એની બધી વાત એ કલમ 8 માં કરવામાં આવી છે, એટલે કલમ 8 ને પણ મહત્વની કલમ કહેવામાં આવે છે. પછી ત્યાર પછી જે આવે છે એ છે કલમ 11. કલમ 11 માં ત્રીજા પક્ષકારને લગતી વાત છે. અત્યારે ત્રીજા પક્ષકારની બહુ બધા વિવાદો ને એવું બધું થતું હોય છે, એટલે થોડું કદાચ એ સંદર્ભમાં પૂછી શકે. તો કલમ 11 એમાં ત્રીજા પક્ષકારની વાત કરી છે કે કોઈ પણ માહિતી ત્રીજા પક્ષકારને રિલેટેડ હોય તો એ માહિતી આપતા પહેલા ત્રીજા પક્ષકારની મંજૂરી મેળવવી કે ત્રીજા પક્ષકારનો અભિપ્રાય જાણવો. એ કલમ 11 માં વાત કરી છે.
પછી કલમ 12, 13 અને 14 એ તમને એમનેમ યાદ રહી જાય એમ છે. કલમ 12, 13 અને 14 આ 3 કલમો છે ને એ કેન્દ્રીય માહિતી પંચની રચનાની બાબતમાં છે. ઓકે 12, 13 અને 14, 15, 16 અને 17 જી, આ 3 વિરાજ કલમો છે એ રાજ્ય માહિતી પંચની રચનાની બાબતમાં છે. ઓકે 17 સુધી પહોંચી ગયા. 18મી હા. કલમ છે એ 18મી કલમમાં આ પંચને શું સત્તા છે તે છે, પણ એ જી. યાદ રાખવાની બહુ જરૂર નથી. ફરી 19 નંબરની કલમ મહત્વની આવશે, એ યાદ રાખવી પડે. એ છે અપીલની વાત. અપીલ કરવાની જે વાત આવે છે કે અપીલ કોને થઈ શકે, કેવી રીતે થઈ શકે, કેટલા દિવસમાં થઈ શકે, એ કલમ 19માં જોગવાઈ કરી છે. એટલે એ કલમ મહત્વની છે. પછી કલમ 20, કલમ 20 પણ મહત્વની છે. કલમ 20 એટલા માટે મહત્વની છે કારણ કે કલમ 20માં દંડની વાત કરવામાં આવી છે જી કે જી દંડ કોને કોને થાય એ. અને એક કલમ 24, કારણ કે કલમ 24માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્ય સરકારની કઈ કઈ સંસ્થાઓને આ કાયદો લાગુ નહીં પડે એના માટે રાજ્ય સરકારનું ગૃહ વિભાગ નોટિફિકેશન બહાર પાડે. તો એની જોગવાઈ કલમ 24માં કરવામાં આવી છે. એટલે કલમ 24માં જે તે રાજ્યની, કારણ કે કાયદો તો કેન્દ્રનો છે, રાજ્યએ પોતે પોતાની રીતે પણ કેટલું કરવું પડે, તો પોતાની કઈ કઈ સંસ્થાઓને લાગુ નહીં લાગુ પડે ના પડે. એનું નોટિફિકેશન બહાર પાડવું પડે, એ કલમ 24માં વાત કરી છે. તો આ કેટલીક કલમો મહત્વની હતી. હું એકવાર હજી રિપીટ કરીને કહું. કલમ 4 પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર, કલમ 8 કઈ કઈ માહિતી નહીં આપવી, કલમ 11 ત્રીજા પક્ષકારને રિલેટેડ બાબત, કલમ 19 અપીલ કરવાની રીત, કલમ 20 દંડની વાત, અને કલમ 24 રાજ્ય સરકારની કઈ સંસ્થાઓને આ કાયદો લાગુ નહીં પડે. બાકી બધું યાદ રાખવાની જરૂર મને લાગતી નથી. થેન્ક યુ જય સ્વામિનારાયણ. ઓકે નમસ્કાર નમસ્કાર સર. હા નમસ્કાર, બોલો. આનલબેન બોલું. અરજી આનલબેન કરી. પંડ્યા. હા પેલા અનલબેન પેલા બોલો, પછી ઝલકબેન હા. બોલજો. બે હવે સંભળાય. હા અનલબેન બોલો. હા હા સર, હવે હું એવું કહેતી હતી કે આપણે જે પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અને જે ધારો છે એની હા. ટૂંકમાં થોડીક છણાવટા હોય. તમે માનો કે નેક્સ્ટ લેક્ચર લો ત્યારે એ અને માધ્યમિક શિક્ષણ વિનિયમ અને માધ્યમિક શિક્ષણ ધારો જે સુધારા સાથે છે 1974. હા હવે એમાં શું છે કે એ એકચ્યુઅલી મારા સબ્જેક્ટની બહારની વાત છે, એટલે એવું છે? હું એમાં ખોટે ખોટો કઈ માથું મારું એ મને યોગ્ય નથી લાગતું. કારણ કે બરાબર. અમારે શું છે કે હું સ્પીપામાં છું અને સ્પીપાની અંદર અમારે આ એક્ટ આવતો નથી. સ્પીપા છે એ ટીચર્સને ટ્રેનિંગ નથી આપતું, અમે વહીવટી ટ્રેનિંગ આપીએ છીએ. હા એટલે બરાબર. એની મેં ટચ જ ના કર્યો હોય એટલે હું એમાં પડું તો હું તમને યોગ્ય ન્યાય નહીં આપી શકું. એટલે એ તમે બરાબર. કોઈ એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલી વ્યક્તિ પાસેથી લો. ઓકે. થેન્ક યુ સર. એ સિવાય ઝલકબેન. તમારી જોડે જે કઈ જ્ઞાનનું ભાથું હોય એ અમને હા. નેક્સ્ટ લેક્ચરમાં આપજો. ઓકે હા સર. એટલે હું મારી રીતે પ્રયત્ન કરીશ કે 24 તારીખ સુધી તમને જેટલું આપી શકાય તમારા સિલેબસ રિલેટેડ તમારી અને મારી સમયની અનુકૂળતા પ્રમાણે. કારણ કે ઘણી વખત એવું બને કે મને સમય અનુકૂળ હોય ત્યારે તમને ન હોય, એટલે તમારી અને મારી આપણી બેયની સમયની અનુકૂળતા જોઈ જેટલું આપી શકાશે એટલું આપવા માટેનો હું પ્રયત્ન કરીશ. ઝલકબેન. થેન્ક યુ સર. નમસ્કાર સર. આપણે નમસ્કાર. અરજદાર અરજી કેટલી વાર એકની એક જગ્યાએ કરી શકે અને સપોઝ ફર્સ્ટ એને જે અરજી કરી છે એના રિલેટેડ એ ડિટેલમાં સેકન્ડ અરજીમાં પૂછે છે, તો આવી કેટલી અરજીઓનો આપણે જવાબ આપી શકીએ? પહેલી વસ્તુ એ કે અરજદાર કેટલી વખત અરજી કરી શકે, તો કાયદામાં કે નિયમોમાં કોઈ બંધન આપવામાં આવ્યું નથી. મતલબ કે અરજદાર અનલિમિટેડ અરજીઓ કરી શકે, ગમે એટલી વખત કરી શકે. આપેલું. બીજું, કોઈ અરજી એક વખત કરી, તમે એનો જવાબ આપ્યો અને જવાબ આપ્યો તો એના અનુસંધાને પાછી કંઈક પૂરક માહિતી માંગે, જેવી રીતે વિધાનસભામાં પેટા પ્રશ્નો પૂછે એમ પેટા પ્રશ્નો આવે અથવા ફરી માહિતી માંગે, તો એવી કોઈ માહિતી આપવાની રહેતી નથી. કારણ કે આ કાયદો શું કે છે કે તમે એક વખત એને માહિતી આપી દીધી એટલે વાત પતી ગઈ. જો એને અસંતોષ હોય તો એ એપેલેટ ઓથોરિટીને અપીલ કરી શકે છે, પણ એક વખત પૂરી પાડેલી માહિતીના અનુસંધાને એને જાહેર માહિતી અધિકારીને બાકીની માહિતી માટે કે મને ઓલું આપો, હજી આ આપો, આ આપો, એવું કશું જ પૂછી શકાતું નથી. અને આપણે એવી કોઈ અરજીઓનો જવાબ પણ અપાય નહીં. એટલે કોઈ એક અરજીનો જવાબ આપી દીધા પછી એ જ અરજીના અનુસંધાને પાછી માહિતી માંગે તો નહીં, એના માટે એને નવી ફી ભરી અને ફરીથી અરજી કરવી પડે. એટલે સર એવો કોઈ ચુકાદો છે કે એક જ અરજદાર બે વખત માહિતી માંગે પછી ત્રીજી વાર આપણે એના જ રિલેટેડ એને માહિતી એ ચુકાદાના આધારે ટાંકીને આપણે નથી આપી શકતા, એવો કોઈ ચુકાદો ખરો સર? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. પણ હા એવું છે, એવો ચુકાદો છે કે એક જ પ્રકારની સમાન માહિતી જો વારે વારે માંગતા હોય, સમાન હા. માહિતી, હા. માની લો કે અત્યારે માહિતી માંગી અને 10 મુદ્દાની માહિતી માંગી
તમે 10 મુદ્દાની માહિતી એને પ્રોવાઈડ કરી, બીજી વખતે એ જ 10 મુદ્દાની માહિતી પાછી માંગે, તો એમાં ચુકાદો આપ્યો છે કે એવા સંજોગોની અંદર એને અગાઉ જે માહિતી આપી હોય એનો સંદર્ભ ટાંકીને તમારે જવાબ આપી દેવાનો, માહિતી આપવાની જરૂર નથી, પણ સમાન મુદ્દાઓ હોય તો. ઓકે, થેન્ક યુ સર. ઓકે ઓકે, બીજા કોઈ? નમસ્કાર સર. હા નમસ્કાર. હવે સર બીજે વણજારા વડોદરાથી બોલું છું. હાજી. મારો પ્રશ્ન એ છે સર કે જે માહિતી માટેની જે ફી હોય છે એ હા. 4 કાગળ માટે 2 રૂપિયા, તો આગળ પાછળ પ્રિન્ટ હોય તો એના હા. 4 રૂપિયા થાય કે 2 રૂપિયા થાય? એક્ઝેક્ટ 4 રૂપિયા થાય, બિલકુલ 4. કારણ કે હા, એક પેજના 2 રૂપિયા, એ રીતે ઇંગ્લિશમાં જે લખ્યું છે પર પેજ 2 રૂપીસ, એટલે એક પેજના 2 રૂપિયા કયા છે, એટલે આગળ પાછળ હોય તો 4. થેન્ક યુ સર. હાજી, બીજા? हेलो सर, યસ. प्रदीप अमीन। હાજી, હા બોલો. સાહેબ જી, આપે વાત કરી 20 રૂપિયા પેલા ફી ના ભરવાના જે થાય છે ને અરજી માગતી વખતે, હા. પણ મારા ક્યાંક વાંચવામાં આવ્યું હતું કે આપણે ચેક દ્વારા આપણે 20 રૂપિયા નથી ભરી શકતા, સાચી વાત છે આ? હા, નથી ભરી શકાતા, ચેક દ્વારા કોઈ જોગવાઈ નથી. ઓકે, કારણ કે તમે ચેક કીધું કે દ્વારા ગમે તે પૈસા દ્વારા નથી ભરી શકાય એટલે મેં ના, પૂછ્યું. ગમે તે નહીં, ગમે તે નહીં. મેં તમને હા, ઉદાહરણ એટલે નોન જ્યુડિશિયલ, જ્યુડિશિયલ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેમ્પ, ફ્રેન્કિંગ, આના બધા દ્વારા. એવા અલગ અલગ 12 તમારે નંબરની દ્રષ્ટિએ યાદ રાખવાનું તો 12 માધ્યમ છે, 12 રીતે પૈસા ભરી શકાય છે, પણ ચેક દ્વારા નહીં. કારણ કે એમાં કોમન સેન્સ વાપરે તોય ખબર પડે કે ચેક પાછો ઠેલાવવાની શક્યતાઓ રહે, એટલે ચેક દ્વારા નહીં, એના સિવાય કોઈ પણ રીતે આ પૈસા ભરી શકાય છે. ઓકે, થેન્ક્સ. હાજી. હેલો, નમસ્તે સર. હા નમસ્તે. હેલો, નમસ્તે સર. હર્ષિભાઈ નકુમ. સર, અત્યારે હાલમાં આપણે નવી નિમણૂક થઈ ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર, હા. અત્યારે કોણ છે સર? માહિતી અધિકારના મુખ્ય કમિશનર. હલો. હા સર, હેલો. હલો, કંઈક ડિસ્ટર્બ. હલો. ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર માહિતી. હેલો સર. ના, ગુજરાત રાજ્ય મુખ્ય કમિશનર. હેલો સર. વીએસ ગઢવી. ઓકે ઓકે સર, થેન્ક યુ. રિયાઝ ગઢવી. ઓકે ઓકે, થેન્ક યુ. સર્ચ કરો. એમાં થઈ ગયા ને ભૂલથી. ના, ઉપર સર્ચ નથી પૂછે. સર્ચ હિસાબ સર્ચ નીકળી ગયા સાહેબ. મારા તો તમારે તો ઠીક. हेलो 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 અગત્યની જાહેરાત. લગભગ નેટવર્કના લીધે સાહેબ લેફ્ટ થઈ ગયા છે. હવે નેક્સ્ટ જે મીટિંગ છે આપણી શનિવારે, નેક્સ્ટ શનિવાર જે આવે છે તે દિવસે યોજવામાં આવશે. સમય છે 10 થી 12 નો, અને તેમાં અવનીબા પુરી, નાયબ નિયામક મદદનીશ શિક્ષણ બોર્ડ, પછી સંજયભાઈ ત્રિવેદી અધિકારી શ્રી, અને દેવદત્તભાઈ પડિયા ઉપસચિવ રાજ્ય પરીક્ષા બોર્ડ, અને આવા બીજા અમુક જે અધિકારીઓ છે તે જોડાશે. તો દરેકને વિનંતી કે શનિવારે પણ આપનો એટલો જ સહકાર આપી જોડાય અને વધુ વધુ જ્ઞાન મેળવે. હેલો. હાજી. હેલો. હાજી. હા સર, મારો અવાજ આવે છે? હા હા, બોલો બોલો. હા સર, એક બીજી રિક્વેસ્ટ એવી હતી કે આપણે જે અત્યારે આ માધ્યમથી જે આપણે જોઈએ છીએ ને, તો આમાં જે મિત્રો લેફ્ટ મતલબ થઈ ગયા હોય કે જે ન જોઈ શક્યા હોય એમને પાછું રિપીટ કરવાનો ચાન્સ નથી મળતો, તો એવું શક્ય બને કે બીજા કોઈ માધ્યમ પર, યુટ્યુબ પર કે એ રીતે આપણે મતલબ પછીથી પણ જોઈ શકાય એવું કઈ આયોજન થઈ શકે એમ? સાંભળો હવે,
લાસ્ટ ટાઈમ જે આપણે યોજી હતી મીટિંગ એમાં અમારી ટેકનિકલ થોડીક અક્ષમતા હતી એટલા માટે મેં 100 થી વધારે નથી જોડી શક્યા, પણ આજે જે આપણે મીટિંગ થઈ છે એનું રેકોર્ડિંગ થયું છે અને એ જ રેકોર્ડિંગ અમે સ્ટ્રીમ કરવાના હતા લાઈવ જ યુટ્યુબ પર, પણ અમારી પાસે એટલી નેટ સ્પીડ નહોતી અહીંયા, કારણ કે અપલોડ સ્પીડ અને જે ના ના, મીટિંગ હા શરૂ એટલે હોય. કદાચ સ્ટ્રીમ ન થઈ તો પણ શું છે કે આટલી બધી માહિતીઓ માન લો એક જ વખતમાં યાદ ન રહી શકે, હા હા પણ યુટ્યુબ પર એક વખત અપલોડ કરી દઈએ ને તો વારંવાર જોવાથી એ સરસ રીતે આપણે યાદ રાખી સાચી વાત શકાય. છે. એ હમણાં તમને લગભગ 2 થી 3 કલાકમાં અમારી સાઇટ જે છે ગૂગલ ગવર્મેન્ટ હાઈસ્કૂલ સેદડા ઓફિશિયલ એની સાઇટ પર તમને યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ જશે. એટલે 2 થી 3 ઓકે સર, થશે અપલોડ થશે, બરોબર? પછી અપલોડ થઈ જશે એટલે ઓકે તમને નોટિફિકેશન આપી દઈશું અમે, અને સબસ્ક્રાઇબ કરી લેશે તમને ઓકે નોટિફિકેશન આવી જ જશે. ઓકે સર, હા સબસ્ક્રાઇબ તો કરી જ દીધેલ છે. ઓકે તો તમારે નોટિફિકેશન જેવું અપલોડ થઈ જશે ને મેક્સિમમ આજ સાંજ સુધીમાં, કારણ કે અહીંયા સેદડા ગામ છે એટલે થોડુંક નેટવર્ક નો ઇશ્યુ છે અહીંયા એટલા માટે. ઓકે હાલો સર, હા જી બોલો. ઓકે સર. તમે ત્યાં ગામમાં થઈને આટલી બધી ટૂંકમાં મહેનત કરો છો, ફેસિલિટી આપો છો અને આ જ્ઞાન પ્રસારનું ફ્રી ઓફ જે કામ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર સર. આમાં મુખ્ય શૈલેષ સાહેબ જોડાઈ ગયા છે ફરી વખત, તો સાહેબને કંઈ કેવું હોય તો. જી એક ક્વેશ્ચન એવો હતો સર. હા, પ્રશ્ન એક છેલ્લો રહી ગયો તો કંઈક સંભળાતું નહોતું એમ. એ છેલ્લો પ્રશ્ન કયો હતો? ખાલી એ છેલ્લો પ્રશ્ન લઈને પૂરું કરીએ, કારણ કે મારી કામ છે ને એટલે. ઓકે સર. એટલે શું હતો એ? ભાઈ હતા મુખ્ય માહિતી કમિશનરનું, એમનો જવાબ એક ભાઈ આપ્યો તો એક ભાઈ આપી દો સાહેબ. મુખ્ય માહિતી કમિશનર નું નામ જોતો હતો સાહેબ. ઓકે, મુખ્ય માહિતી કમિશનર તરીકે અત્યારે દિલીપ ઠાકર સાહેબ છે. દિલીપ ઠાકર સાહેબ ગુજરાતના. ઓકે સર, થેન્ક યુ સર. અને બાકીના 5 માહિતી કમિશનરો અત્યારે છે, બરોબર? એવું છે. ઓકે સર એક જ મિનિટ, આમાં ગૂગલમાં જોઉં છું તો વીએસ ગઢવી બતાવે છે 2020. આપણે જે ચીફ ઇન્ફોર્મેટિવ કમિશનર જે છે, મુખ્ય માહિતી કમિશનર ગુજરાત, એ વીએસ ગઢવી બતાવે છે સર. ના, દિલીપ ઠાકર સાહેબને આપ્યું છે. એટલે ગૂગલમાં એવું એટલે સર તો બી તમે તમારી રીતે કરી લેજો. હા, હું જોઈ લઈશ. કેમ કે આ કેવું કે ગૂગલ માંથી જોયેલું છે એટલે કહું છું. નહીં, હું તમને એ કહું છું કે એના માટેનો બેસ્ટ રસ્તો કયો? બેસ્ટ રસ્તો ગૂગલ ઉપર વિશ્વાસ નહીં કરવાનો. તમારે છે ને, હું ખોટો હોઈશ કદાચ, પણ તમે ખાતરી કરી લેજો. તમારે કરવાનું શું? ગુજરાત ઇન્ફોર્મેશન કમિશનની સાઇટ જોવાની. ગુજરાત ઇન્ફોર્મેશન કમિશનની સાઇટ જુઓ એટલે એ સાઇટ ઉપર તમને માહિતી કમિશનર અને મુખ્ય માહિતી કમિશનર બધાના નામ, ત્યારથી હોદ્દા સંભાળ્યા આતે એવી વિગતો આપી હશે. એક વખત ખાલી જસ્ટ ગુજરાત ઇન્ફોર્મેશન કમિશનની સાઇટ જોઈ લેજો. હા સર, ઓકે હા, થેન્ક યુ. બોલાય ગયું ફ્લોમાં સાહેબ નીકળી ગયા. તો શનિવારે આપણે ફરી વખત મળીશું, અને જો વચ્ચે કોઈ પણ અન્ય કાર્યક્રમ યોજવામાં આવશે તો એ બાબતે તમને ગ્રુપમાં જાણ કરી દઈશું. અમે પ્રયત્ન કરીએ કે 24 તારીખ સુધીમાં વધુમાં વધુ તમને જ્ઞાન મળે અને વધુમાં વધુ અધિકારીઓ જોડે ને સર, એક બીજો પ્રશ્ન હતો. હાજી બોલો. હા, એક બીજો પ્રશ્ન એવો હતો કે મેં ગઈકાલ રાત્રે જ ગ્રુપ જોઈન કરેલું છે, લગભગ ગ્રુપ નંબર 3. હા બોલો. હવે અગાઉ તમે જે કોઈ ઇન્ફોર્મેશન મૂકી હોય તો એ ફરીથી પાછી એ ગ્રુપમાં મૂકી શકાશે? કોઈ વિડીયોઝ કે હું વોટ્સએપ ગ્રુપની વાત કરું છું જેમાં લિંક મૂકેલી હતી. કાંઈ વાંધો નહીં, હું પ્રયત્ન કરીશ. તમે સાંજે એક વખત 3 નંબરના ગ્રુપમાં એક ફરી વખત મેસેજ કરજો. મેં મોસ્ટ ઓફ તો ગૂગલ ડ્રાઈવની લિંક જ શેર કરી છે, જે બુક્સ અપલોડેડ છે ડ્રાઈવમાં એની લિંક જ અપલોડ કરી છે, એટલે તમને આપીશ ફરી વખત લિંક, બરોબર? મને એવું તો પર્સનલી તમે મેસેજ કરી દેજો તો પણ ચાલશે. સાહેબ તમારો નંબર એકવાર રિપીટ કરો ને. 63 540. હાજી. 41 320. 63 540 39 320. 41 320. ઓકે, સોરી 41. ઓકે, થેન્ક યુ સર. ઓકે. હેલો સર. હાજી બોલો. હા, ઓલી યુટ્યુબ ચેનલ નું નામ બોલો ને.
એટલે સબસ્ક્રાઇબ કરી દઈ તો મેસેજ આવતા રહી. ગવર્મેન્ટ હાઈસ્કૂલ સેદરડા ગવર્મેન્ટ ઓફિશિયલ. હા, થેન્ક યુ સર. નમસ્તે સાહેબ, એક બીજો એક ડાઉટ હતો. હાજી બોલો. સબસ્ક્રાઇબ કર્યા પછી પણ આ જે લાઈવ સેશન તમે અરેન્જ કર્યો હતો ને, એ લિંક ઓપન કરતા ખાલી એનું પેજ ખુલી જાય છે પણ એમાં લાઈવ સેશન દેખાતું નથી. આજે એ પ્રશ્ન થયો હતો, અમે પહેલી વખત લાઈવ સ્ટ્રીમ કરતા હતા, બરોબર? એટલે અહીંયા જે સ્પીડ છે ને એ થોડી ડાઉન હતી નેટની. ઓકે. એટલે લાઈવ સ્ટ્રીમ નહોતું થતું, એટલે પછી અમે આ વિડીયો અત્યારે જે આપણી મીટિંગ થઈ છે એ સંપૂર્ણ રેકોર્ડ કરેલી છે હાલ. અને આની પહેલા પણ જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ તરફથી જે સેમિનાર અરેન્જ કરવામાં આવ્યો હતો એની પણ લિંક આપની સ્કૂલ તરફથી અપડેટ કરવાની વાત હતી, એટલે મેં પણ એમાં એ પણ થઈ જશે કારણ કે અહીંયા નેટની જે સ્પીડ છે ને બહુ ધીમી છે, એટલે અપલોડ થતા વાર લાગે છે. આજે સાંજ સુધીમાં લગભગ બંને થઈ જશે. ઓકે સર, ઓકે. એટલે કદાચ લાઈવ સ્ટ્રીમિંગ ન થઈને તમે રેકોર્ડેડ બી અપલોડ લિંક મોકલી આપો ને તો બી થોડુંક બેનિફિશિયલ રહેશે કે ત્યારે પછી વાંચી શકાય એના માટે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. તો હવે રજા લઈએ. તમે બધા આવતીકાલે ફરી વખત જો કોઈ આયોજન થશે તો એ બાબતે જાણ કરશો, અથવા નેક્સ્ટ જ્યારે પણ આયોજન થશે ત્યારે જાણ કરીશું. શનિવારે પાછા ફરી વખત મળીએ છીએ.